નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે શિક્ષક માટે એક સરસ મજાની ભરતી આવેલી છે। જે ભરતી છે મિત્રો જ્ઞાન સહાયક માટેની ભરતી છે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર આ ભરતી આવેલી છે। જે ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। શું તમે ફોર્મ ભરી શકો છો, જેમાં લાયકાતની શું જરૂર પડશે, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે, પગાર ધોરણ શું આપવામાં આવશે, અરજી તમારે ક્યારે અને કેવી રીતે કરવી જેવી તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। એટલા માટે આ વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। તો મિત્રો, શિક્ષણ વિભાગ અંતર્ગત છે ગુજરાત રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે, જેમાં જ્ઞાન સહાયક યોજના એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવાની થાય છે। એના માટે આ જાહેરાત આપવામાં આવેલી છે, જેની આજે આપણે તમામ માહિતી મેળવીશું। જગ્યાનું નામ જોઈએ તો કે જ્ઞાન સહાયક માધ્યમિકની અંદર પગાર ધોરણ છે મિત્રો 24,000 રૂપિયા આપવામાં આવશે અને વય મર્યાદા 40 વર્ષ રહેશે અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની અંદર 26,000 રૂપિયા પગાર આપવામાં આવશે અને 42 વર્ષ ઉંમર મર્યાદા રહેશે। તો મિત્રો, શિક્ષણ વિભાગ અંતર્ગત છે ગુજરાત રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિક માધ્યમિક શાળાઓ હોય એટલે કે ધોરણ 9 થી 10 અને ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે કે ધોરણ 11 થી 12 આવી શાળાઓ હોય એની અંદર જ્ઞાન સહાયક યોજના અંતર્ગત છે મિત્રો 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવામાં આવે છે। એના માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય એવા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે, જેમાં લાયકાત જોઈએ તો કે માધ્યમિકની અંદર તમે બીએડ કરેલું હોય અને ટાટની પરીક્ષા પાસ કરેલી છે તો તમે અરજી કરી શકશો અને ઉચ્ચતર માધ્યમિકની અંદર તમે બીએડ કરેલું હોય ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે એમએ કરેલું હોય અને ત્યારબાદ તમે ટાટની પરીક્ષા પાસ કરેલી છે તો તમે ઉચ્ચતર માધ્યમિકની અંદર અરજી કરી શકશો અને ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વય મર્યાદા છે મિત્રો ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહે છે, એટલે કે ઓનલાઈન અરજી કરવાની તારીખ હોય ત્યાં સુધી તમે જો માધ્યમિકની અંદર અરજી કરતા હોય તો 40 વર્ષ રહેશે અને ઉચ્ચતર માધ્યમિકની અંદર અરજી કરતા હોય તો 42 વર્ષ રહેશે અને ઉમેદવારો માટે નીચે જણાવેલ વેબસાઇટમાં જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉમેદવારોએ છે અરજી કરતા પહેલા વેબસાઇટ ઉપર જે મૂકવામાં આવશે એમાં જરૂરી આવશ્યક લાયકાત જોવાની રહેશે, વય મર્યાદા છે, નિમણૂકનો પ્રકાર છે, મહેનતાણું એટલે કે પગાર ધોરણ છે, એવી તમામ સૂચનાઓ અને માર્ગદર્શિકા છે મિત્રો પહેલા વાંચી લેવાની રહેશે, ત્યારબાદ અરજી કરવાની રહેશે। આ અરજીઓ છે રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અથવા તો રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં। તદુપરાંત છે મિત્રો આવી અરજીઓ મોકલેલી છે એ અરજી માન્ય ગણાશે નહીં, એટલા માટે તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે અરજી છે માત્ર ઓનલાઈન જ કરવાની રહેશે અને ઉમેદવારે પ્રમાણપત્રની ખરાઈ જ્યારે પણ તમને રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે તમારે ઓનલાઈન અરજી કરેલી પ્રિન્ટ તેમજ જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે છે મિત્રો તમારે રૂબરૂ હાજર રહેવાનું રહેશે। તો આવી રીતે છે મિત્રો જ્ઞાન સહાયક માટેની સરસ મજાની ભરતી બહાર પાડવામાં આવેલી છે। જો તમે લાયકાત ધરાવતા હોય તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટેની લિંક અહીંયા દર્શાવેલી છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। એના ઉપર ક્લિક કરી તમે ડાયરેક્ટ વેબસાઇટમાં જઈ ઓનલાઈન અરજી કરી શકશો અને જ્ઞાન સહાયક માધ્યમિક માટેની લિંક પણ અહીંયા આપેલી છે। ઓનલાઈન અરજી કરવાની તારીખ જોઈએ તો કે 27/7/2024 અને શનિવારથી બપોરના 2 કલાકથી શરૂ થશે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ જોઈએ તો કે 5/8/2024 અને સોમવારના રાત્રિના મોડામાં મોડા 12 વાગ્યા સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો આવી રીતે છે મિત્રો જ્ઞાન સહાયક યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર છે જ્ઞાન સહાયકની 11 મહિનાની કરાર આધારિત ભરતી બહાર પાડવામાં આવેલી છે। જો તમે લાયકાત ધરાવતા હોય તો તમારે 5/8/2024 સુધીમાં અરજી કરવાની રહેશે। તો મિત્રો, માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।